નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 8/2/2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ જોઈએ તો કે આજે રવિવારનો દિવસ, એટલે કે રવિવારનો દિવસ હોવાથી સૂર્યનારાયણ દેવને સમર્પિત છે, જે આપણા આત્મા, આરોગ્ય અને આપણા તેજના કારક માનવામાં આવે છે. જે રવિવારે પાછી સાતમ તિથિ હોવાથી સૂર્યનારાયણની ઉપાસના ખાસ વિશેષ આપણને ફળદાયી રહી શકે છે. તો 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલય કે મેષ રાશિવાળા માટે કે આજે સૂર્યનારાયણ દેવની કૃપાથી તમારું માન સન્માન તમારું સારું એવું આજે વધી શકે છે. આજે તમને સરકારી કામકાજોમાં પણ તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ તમને આજે તમારા પિતાના આશીર્વાદ પણ સારા એવા આજે ફળદાયી થઈ શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ. વૃષભ રાશિમાં બવાવું કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમે ધાર્મિક યાત્રાના તમને સારા એવા યોગો છે, જેથી તમે ધાર્મિક યાત્રાઓ પણ આજે સારી એવી રીતે કરી શકો છો. આજે તમને તમારા કોઈ પણ લાંબા સમયથી અટકેલા કાર્યો હશે તેમાં ધીમે ધીમે આજે સારી એવી ગતિ આવી શકે છે, જેથી તમે તે કાર્ય આગળ હલાવી શકો છો. તેમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. તેમજ તમને આજે માનસિક પ્રસન્નતા પણ તમારી સારી એવી આજે જળવાઈ રહેશે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં કચ્છ ઘ કે મિથુન રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે થોડું જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે આજે તમારી વાણી ઉપર પણ તમારે સંયમ રાખવો, તેમજ તમારે અજાણ્યા લોકો સાથે ખોટા વાદ વિવાદથી ટાળવો જોઈએ, જેથી કરીને વાદ વિવાદ ન થઈ શકે તેની ખાસ તમારે આજે કાળજી રાખવી. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે લીલો. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં ડહ કે કર્ક રાશિવાળા માટે કે આજે તમારા દાંપત્ય જીવનમાં સારી એવી મધુરતા આજે રહી શકે છે. તેમજ તમને આજે વ્યાપારમાં પણ તમારા નવા કરારો જે કર્યા હશે તે નવા કરારોથી પણ તમને આજે સારો એવો લાભ અને તેમાં ફાયદો તમને થઈ શકે છે. તેમજ તમને આજે સામાજિક તમારી પ્રતિષ્ઠામાં પણ સારો એવો વધારો થઈ શકશે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં મટક કે સિંહ રાશિવાળા માટે કે આજે તમને જૂની બીમારીઓમાંથી સારી એવી રીતે આજે મોટી રાહત તમને જણાઈ શકે છે. આજે તમારા શત્રુઓ તમારાથી પરાજિત થશે, એટલે કે તમારાથી દૂર થશે. આજે તમારા નોકરીમાં પણ તમારી મહેનતની પ્રશંસા, એટલે કે સારા એવા તમે વખાણ તમારા થઈ શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં પઠાણા કે કન્યા રાશિવાળા માટે કે આજે વિદ્યાર્થીઓ માટે સફળતાનો ઉત્તમ અને સારો એવો આજે દિવસ છે. આજે તમને સંતાન સુખમાં પણ સારો એવો તમારો વધારો થઈ શકે છે. તેમજ તમને આજે બૌદ્ધિક ચર્ચાઓમાં પણ તમારો સારો એવો વિજય તમે પ્રાપ્ત તેમાં કરી શકો છો. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં રતક કે તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ તમારી સારી એવી રીતે જળવાઈ રહેશે. આજે તમને જમીન કે મકાન ખરીદવાની યોજના હશે એ સારી એવી રીતે તમારી આજે સફળ અને પૂર્ણ થઈ શકે છે. તેમજ તમે જમીન કે મકાન સારી એવી રીતે આજે ખરીદી શકશો. આજે તમારા માતાનો પણ તમને સાથ અને સહયોગ સારી એવી રીતે મળી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો શુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર
અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં નય તો વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને તમારા આત્મવિશ્વાસ અને પરાક્રમ સારો વધારો થશે. તેમજ તમારા ભાઈ બહેનોનો પણ તમને આજે સાથ અને સહયોગ તમને સારી રીતે મળી શકે છે. તેમજ તમને આજે ટૂંકા પ્રવાસ કરવાના પણ સારા એવા યોગો છે, જેથી તમે નાના મોટા પ્રવાસ બહારના સારી એવી રીતે આજે તમે કરી શકો છો. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ. ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી એવી મજબૂત બની શકે છે. તેમજ તમને આજે તમારા પરિવારમાં પણ સારું એવું ઉત્સાહનું વાતાવરણ રહી શકે છે. આજે તમારા રોકાણ માટે પણ આજનો ઉત્તમ અને સારો શ્રેષ્ઠ શુભ દિવસ છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ. મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે કે આજે તમારું વ્યક્તિત્વ સારી એવી રીતે પ્રભાવશાળી બની શકે છે. આજે તમારે નવી નવી જવાબદારીઓ પણ તમને સારી એવી રીતે આજે મળી શકે છે. આજે તમને સામાજિક કાર્યમાં પણ તમારે સક્રિય રહી શકો છો, જેથી તમે આજે સામાજિક કાર્ય પણ સારી એવી રીતે કરી શકો છો. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા તમારો ખર્ચ થોડો વધી શકે છે, જેથી તમારે તમારા ખર્ચ પર થોડો કાબુ રાખવો ખૂબ જ જરૂર છે. આજે તમારે અજાણ્યા લોકો ઉપર પણ વિશ્વાસ ન કરવો જોઈએ, જેથી કરીને તમારું બેલેન્સ અને સારું એવું જળવાઈ રહે. આજે તમારા આધ્યાત્મિકતામાં પણ તમને સારી એવી રીતે શાંતિ મળી શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં જાતક. મીન રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે આજે ખુલી શકે છે. આજે તમને તમારી ઈચ્છિત સફળતાથી તમારું મન સારું એવું પ્રફુલ્લિત રહી શકે છે. તેમજ તમને આજે મિત્રો સાથે પણ તમે આનંદમય સમય તમારો સારી એવી રીતે વિતાવી શકો છો. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો આજનો વિશેષ ઉપાય અને ખાસ આજની ટિપ્સ જોઈએ તો કે આજે રવિવાર હોવાથી સૂર્યનારાયણ દેવને ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ, લાલ પુષ્પ, ફૂલ અથવા થોડા અક્ષત એટલે કે આખા ચોખા ઉમેરી સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવાથી અથવા આદિત્ય હૃદય સ્તોત્રનો અથવા સૂર્યનારાયણ દેવના મંત્રનો અથવા ઓમ સૂર્યાય નમઃ આ મંત્રની માળા અથવા યથાશક્તિ જાપ કરવાથી આપણા જીવનમાં આરોગ્ય અને જીવનમાં તેજની સારી એવી રીતે પ્રાપ્તિ આપણને થઈ શકે છે. તો ખાસ નોંધ, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કાંઈ અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 8/2/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 8/2/2026 રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ કૃષ્ણ પક્ષ સાતમ. સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:15 સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 18:33. તિથિ જોઈએ તો આજે તિથિ છે સાતમ તિથિ 29:01 સુધી, ત્યાર પછી આઠમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર 29:02 સુધી, ત્યાર પછી વિશાખા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે ગંડ યોગ 24:08 સુધી, ત્યાર પછી વૃદ્ધિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિભદ્રા 15:54 સુધી, ત્યાર પછી બવકરણ 29:01 સુધી, ત્યાર પછી બાલવકરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે તુલા રાશિ ર ત. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો,
શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.